ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 એમાં ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. અગાઉ આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની પ્રાસ્તાવિક થિયરી અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ. અત્યારે દાખલાઓ ગણતી વખતે જે બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે એમાંના અમુક મુદ્દાઓની ચર્ચા આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ, તેમજ આમનોંધો પણ આપણે સમજીશું. ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ એની બે મેથડ છે. એના કોઈ સ્પેસિફિક નામ નથી, પણ એને આપણે પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ એ રીતે ઓળખીએ છીએ. તો પ્રથમ પદ્ધતિમાં શું હોય? તો પ્રથમ પદ્ધતિ એટલે એમાં તમામે તમામ મિલકતો છે એકી સાથે વહેંચાઈ જતી હોય, અને એ વેચતા આપણને જે ઉપજ કે રોકડ પ્રાપ્ત થાય તો એ રોકડના આધારે આપણે તમામે તમામ દેવાઓ છે એ ચૂકવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. જ્યારે બીજી પદ્ધતિ છે એ બીજી પદ્ધતિમાં મિલકતો એવા પ્રકારની હોય અથવા એની કિંમત એટલી ઊંચી હોય કે એને આપણે ખૂબ ટૂંકા ગાળાની અંદર એ બધી મિલકતો વેચવી શક્ય ન બનતી હોય. તો બીજી પદ્ધતિ છે એમાં બધી જ મિલકતો એકી સાથે વેચવામાં આવતી નથી, અથવા એમ કહો કે એકી સાથે વેચી શકાતી હોતી નથી. તો જેમ જેમ મિલકતો વેચાતી જાય એમ આપણને નાણાં પ્રાપ્ત થતા જાય, અને એ રીતે આપણે દેવાઓ છે એ આપણે સામાન્ય વિસર્જનની જે પ્રક્રિયામાં એના ક્રમ હતા એ ક્રમ મુજબ દેવાઓ આપણે ચૂકવતા જઈએ છીએ. તો અહીંયા આપણે એમનો તફાવત છે જોઈ લઈએ. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાની બંને પદ્ધતિઓ વચ્ચેનો તફાવત પૂછતા હોય છે. તો પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. એમાં પ્રથમ પદ્ધતિમાં પહેલો મુદ્દો છે કે એકી સાથે બધી જ મિલકતો વેચવામાં આવે છે અને બધા જ દેવાઓ ચૂકવવામાં આવે છે. આ મુખ્ય તફાવત છે. જ્યારે બીજી પદ્ધતિ જો લાગુ પડતી હોય તો એમાં એકી સાથે બધી જ મિલકતો વેચવામાં આવતી નથી અને બધા જ દેવાઓ એકી સાથે ચૂકવવામાં આવતા નથી. એટલે સ્વાભાવિક છે કે બધી મિલકતો એકી સાથે ન વેચાય. તો આપણે અમુક મિલકતો એટલે કે જેમ જેમ મિલકતો વેચાતી જાય એમ જ આપણને રોકડ મળશે, અને જેમ જેમ રોકડ મળતી જાય એમ જ દેવાઓ ચૂકવાતા જશે. એટલે પહેલી પ્રાયોરિટી છે એ મિલકતો વેચવી, એમાંથી ત્યારબાદ રોકડ પ્રાપ્ત થાય, અને બીજી પ્રાયોરિટીમાં દેવાઓ ચૂકવવામાં આવે છે. કારણ કે દેવાઓ ચૂકવવા માટે આપણી પાસે નાણું હોવું જોઈએ, અને નાણું આપણને મિલકત વેચવાથી જ મળી શકે છે. તો અહીંયા એકી સાથે બધી મિલકતો વેચવામાં આવતી નથી. અહીંયા એક કારણ એ છે કે ઘણી પેઢી એવી હોય કે એમનું કદ મોટું હોય, અને એમની પેઢીની અંદર રહેલી મિલકતો છે એ પણ ખૂબ ઊંચા મૂલ્યની હોય, ઊંચી કિંમતની હોય, કે જેને ખરીદનાર વર્ગ ખૂબ ઓછો હોય. તો એવી મિલકતો છે એ તરત વેચી શકાતી નથી. એના ગ્રાહકો જલ્દીથી આપણને મળતા નથી. એટલે એવી મિલકતો વેચવામાં ખૂબ જ સમય લાગતો હોય. એટલા માટે ત્યાં બીજી પદ્ધતિ છે એ ભાગીદારી પેઢીના વિસર્જન માટે યોગ્ય ગણાતી હોય છે. બીજો તફાવત જોઈએ કે મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. જો પ્રથમ પદ્ધતિનો આપણે અમલ કરતા હોઈએ અથવા એ આપણને પદ્ધતિ અનુકૂળ રહેતી હોય તો એવા સંજોગોમાં સૌપ્રથમ તમામે તમામ મિલકતો જે આપણા ચોપડામાં છે, તો હવે પછી એની બાકી આપણે આગળ લઈ જવાની નથી, કારણ કે પેઢી જ બંધ થાય છે. તો આપણે પેઢી બંધ થતી હોય તો નેક્સ્ટ યર ની અંદર કોઈ જ પાકું સરવૈયું કે વાર્ષિક હિસાબો બનાવવાના હોતા નથી, અને ખાતા વહીની અંદર ખાતાઓ પણ ચાલુ રાખવાના હોતા નથી. એટલે એવા સંજોગોમાં પેઢી બંધ થતી હોય એવા સંજોગોમાં આપણે તમામે તમામ મિલકત છે એના ખાતા બંધ કરી અને એક માલ મિલકત નિકાલ ખાતે એને ટ્રાન્સફર એની બાકી કરવામાં આવતી હોય છે. જ્યારે બીજી પદ્ધતિ છે એમાં મિલકતોના ખાતા છે એ બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી, કારણ કે ત્યાં બધી મિલકતો એકી સાથે વેચાતી નથી. એટલા માટે તો અહીંયા મિલકત વેચતા થયેલ નફો કે ખોટ હોય એને જ ડાયરેક્ટ આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરીએ છીએ. માની લો કે બીજી પદ્ધતિ મુજબ વિસર્જન કરવામાં આવતું હોય અને પેઢીની અંદર કોઈ ઊંચી કિંમત વાળી મિલકત છે એ અત્યારે વેચાણી, પણ બીજી મિલકતો હજી વેચાણી નથી. તો જે મિલકતો વેચાતી જાય
એમ એ મિલકતો વેચતા ચોપડે કિંમત અને બજાર મૂલ્ય એ બંનેનો તફાવત કાં આપણે ખોટ હશે અથવા તો નફો હશે. ધારો કે કોઈ એક મશીનરી એવી છે જે મશીનરી આપણે માની લઈએ કે 50 લાખ રૂપિયાની છે. હવે એની ચોપડે બાકી 50 લાખ રૂપિયાની છે, પણ એને આપણે પેઢીના વિસર્જન વખતે વેચવામાં આવી તો 55 લાખ રૂપિયા આપણને ઉપજ્યા. તો 5 લાખ રૂપિયાનો નફો છે, એ નફો જ ડાયરેક્ટ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનો હોય છે. એટલે બીજી પદ્ધતિમાં ક્યાંય આપણે મિલકતોના ખાતા બંધ કરી એની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા નથી. પણ જેમ મિલકત વેચાય એમ એની બજાર કિંમત અને એની ચોપડે કિંમત વચ્ચેનો જે તફાવત એ નફો કે ખોટ હોઈ શકે, એ નફો કે ખોટ આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરવાનો હોય છે. ત્યારબાદ ત્રીજો જે ડિફરન્સ છે, તફાવત છે, કે બધા જ દેવાઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય છે. તો સેમ પ્રોસેસ, જેમ મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાતા હતા, એવી જ રીતે તમામે તમામ દેવાઓના ખાતા બંધ કરી અને એને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના હોય છે. તો અહીંયા આનો અર્થ એ થાય, શા માટે બધા જ દેવાઓના ખાતા બંધ કરવામાં આવે છે? કારણ કે પ્રથમ પદ્ધતિ મુજબ બધી જ મિલકતો એકી સાથે વેચવી શક્ય બનતી હોય તો આપણને રોકડ પણ એકી સાથે મળતી હોય છે, અને રોકડ એકી સાથે આપણને મળતી હોય તો આપણે દેવાઓ પણ એકી સાથે ચૂકવવા સંભવ બનતા હોય છે. તો એટલા માટે બધા જ દેવાઓ છે એના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, અને જેમ જેમ દેવાઓ ચૂકવાતા જાય તો એની અસર પણ ડાયરેક્ટ માલ મિલકત નિકાલ ખાતે જ આપવામાં આવે છે, નહીં કે દેવાઓના ખાતે. બીજી પદ્ધતિ હોય તો બીજી પદ્ધતિમાં એકી સાથે મિલકત વેચાતી નથી, તો એકી સાથે દેવાઓ પણ ચૂકવવા શક્ય બનતા નથી. તો એકી સાથે બધા જ દેવાઓ ચૂકવવા શક્ય ન બને તો બધા જ દેવાઓના ખાતા બંધ કરવા પણ યોગ્ય ગણાય નહીં, બંધ પણ ન કરી શકાય. જેમ દેવાઓ ચૂકવાય એમ એનું ખાતું બંધ થાય, અને જે ડિફરન્સ હોય એ નફો કે ખોટ, તો એ ડિફરન્સને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. ધારો કે લેણદારો છે એ 10 લાખ રૂપિયાના છે. હવે આપણે છેલ્લે જ્યારે લેણદારો ચૂકવ્યા તો 8 લાખમાં હિસાબની પતાવટ થઈ ગઈ, તો 2 લાખ રૂપિયાના લેણદારો આપણે ઓછા ચૂકવવા પડ્યા, તો એ 2 લાખ રૂપિયાનો આપણને નફો થયો ગણાય. તો એ દેવું આપણે ઓછું ચૂકવવું પડ્યું, તો એની ડાયરેક્ટ અસર 2 લાખની માલ મિલકત નિકાલ ખાતે આપવી પડે. તો જો દેવું ઓછું ચૂકવવાનું થાય એની ચોપડે કિંમત કરતા, તો આપણા માટે નફો છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવો. જો આપણે દેવું પૂરેપૂરું ચૂકવવાનું થતું હોય તો કોઈ પ્રશ્ન નથી, અને ધાર્યા કરતા વધુ દેવું ચૂકવવું પડતું હોય, ઘણીવાર વ્યાજના વ્યાજ ચડી જાય, તો એવા સંજોગોની અંદર આપણને ખોટ જતી હોય તો એની રકમ છે એ ખોટ ગણી અને માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ જવી પડે. ટૂંકમાં મુખ્યત્વે 2 રીતે તમે આ તફાવત છે એને યાદ રાખી શકો. પહેલું છે પ્રથમ પદ્ધતિ, એટલે કે એમાં એકી સાથે બધી જ મિલકતો વેચી દેવામાં આવે, બધી જ રોકડ આપણને પ્રાપ્ત થાય, અને ત્યાર પછી એકી સાથે દેવાઓ ચૂકવવામાં આવે. બીજી પદ્ધતિની અંદર દરેકે દરેક મિલકત એકી સાથે વેચવી શક્ય બનતી નથી. જેમ મિલકત વેચાય એવી રીતે રોકડ મળે, અને એવી રીતે રોકડ મળે તો આપણે એ રીતે દેવાઓ ચૂકવીએ છીએ. મતલબ કે દેવાઓ પણ એકી સાથે બધા જ ચૂકવી શકાતા નથી. હવે પ્રથમ પદ્ધતિની અંદર બધી મિલકતો એકી સાથે વેચી શકાય અને બધા દેવાઓ પણ એકી સાથે ચૂકવી શકાય છે. તો એટલા માટે બધા જ મિલકતોના ખાતા અને બધા જ દેવાઓના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા શક્ય હોય છે. એટલે અહીંયા ખાતાઓ બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. અને છેલ્લે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો ત્યાંથી આપણને જે નફો કે ખોટ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે નફો કે ખોટ બીજી પદ્ધતિમાં પણ આપણને જાણવા મળતો હોય છે. તો બીજી પદ્ધતિમાં આપણે તમામે તમામ મિલકત કે દેવાઓના ખાતા બંધ કરતા નથી, પણ અહીંયા જેમ મિલકત વેચાય એ મિલકત વેચતા નફો કે ખોટ થાય છે એને આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરીએ છીએ. એવી જ રીતે દેવું આપણે જેમ જેમ ચૂકવીએ છીએ એવી રીતે દેવા ચૂકવતી વખતે જો આપણને નફો થયો હોય કે વધુ પડતું દેવું ચૂકવવાનું થતું હોય તો એની અસર નફો કે ખોટ સ્વરૂપે માલ મિલકત નિકાલ ખાતે આપણે આપવાની હોય છે. તો આ પદ્ધતિ
બંને ખૂબ જ સરળ છે અને બોર્ડની અંદર ઘણી વખત પૂછતા હોય છે, તો આપણને ઉપયોગી થશે. ત્યાર પછીનો મુદ્દો છે બીજો મુદ્દો, પાઘડી અંગે ખાસ નોંધ. ઘણીવાર 1 માર્કમાં પૂછી લેતા હોય છે. આ બધા એવા મુદ્દાઓ છે. પાઘડી અંગે ખાસ નોંધ. આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે ચોપડે કિંમત આપી હોય છે અને હવાલામાં એની બીજી કિંમત આપી હોય છે. તો ચોપડે કિંમત જે આપી હોય એ ચોપડે કિંમતની સરખામણીએ નવી કિંમત વધી કે ઘટી એ આપણને હવાલાની કિંમતના આધારે ખબર પડે. તો જ્યારે દાખલામાં પાઘડીની ચોપડે કિંમત આપી હોય પણ એ પાઘડીનું બજાર મૂલ્ય કેટલું ઉપજ્યું છે એની ઉપજ કિંમત અંગે કોઈ સૂચના ન હોય, તો એવા સમયે આપણે પાઘડી શૂન્ય છે એવું ગણવું. એટલે કે પાઘડીની કોઈ કિંમત જ નથી ઉપજતી એવું અહીંયા ધારી લેવું. અને પાઘડીની કોઈ કિંમત ન ઉપજતી હોય તો પાઘડીની નોંધ પણ થશે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે જૂની પાઘડી પાકા સરવૈયામાં આપેલ હોય પરંતુ એની ઉપજ કિંમત અંગે હવાલામાં કોઈ જ સૂચના ના હોય. બીજી મિલકતોની ઉપજ કિંમત આપી હોય પણ પાઘડીની ઉપજ કિંમત ના આપી હોય તો પાઘડીની કોઈ જ કિંમત ઉપજતી નથી, એટલે કે શૂન્ય છે. તેથી ચોપડે કોઈ જ નોંધ થાય નહીં. પાઘડી બીજી વાત કે અદ્રશ્ય મિલકત છે. જો પાઘડીની ઉપજ કિંમત ના આપી હોય તો આપણે પાઘડીનું મૂલ્ય શૂન્ય ધારીએ છીએ. તો એવી જ રીતે પાઘડી સિવાયની જેટલી પણ અદ્રશ્ય મિલકતો છે એ અદ્રશ્ય મિલકતોની ઉપજ કિંમત અંગે હવાલામાં કોઈ સૂચના ન હોય તો એનું પણ મૂલ્ય શૂન્ય જ છે એમ ગણી લેવું. મતલબ કે બજારમાં એની કોઈ વેલ્યુ નથી, બજારમાં એની કિંમત 0 છે, તો એની પણ નોંધ થાય નહીં. ત્યાર પછી નંબર 3, અદ્રશ્ય મિલકતોની ઉપજ અંગે. જે હમણાં આપણે મુદ્દો જોયો એ જ મુદ્દો અહીંયા રિપીટ થશે. અદ્રશ્ય મિલકતો ધંધાની અંદર ઘણા બધા પ્રકારની જોવા મળે, જેમ કે પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક. આ બધી અદ્રશ્ય મિલકતો છે એની ચોપડે કિંમત હોય છે. પેઢીનું વિસર્જન થાય એવા સમયમાં જો તમને દાખલામાં હવાલામાં આવી અદ્રશ્ય મિલકતોની ઉપજ કિંમત અંગે કોઈ સૂચના આપવામાં ન આવી હોય તો એવા સંજોગોમાં પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આવી અદ્રશ્ય મિલકતોની કિંમત શૂન્ય છે એમ ધારવું. મતલબ કે પહેલા એની જેટલી ચોપડે કિંમત હતી જૂની કિંમત એ હવે કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. એટલે એની બજારમાં કોઈ કિંમત ઉપજતી નથી, તો એની નોંધ પણ થશે નહીં. એટલે આવી અદ્રશ્ય મિલકતોની કોઈ નોંધ થાય નહીં. જો ઉપજ કિંમત આપી હોય તો એની ચોપડે કિંમત અને ઉપજ કિંમત બંને વચ્ચેનો તફાવત છે એમાં વધારો કે ઘટાડો હોઈ શકે, તો આપણે એની અસર છે એ આપવાની હોય છે. પણ ઉપજ કિંમત જ ના આપી હોય તો એને આપણે શૂન્ય ગણવી. આ અદ્રશ્ય મિલકતોના સંજોગોમાં. પણ અદ્રશ્ય મિલકતો સિવાયની મિલકતો જો હોય, દાખલા તરીકે વાસ્તવિક મિલકતો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સચર્સ, રોકાણો, આવી પ્રકારની જે મિલકતો છે એમની તમને પાકા સરવૈયામાં જૂની કિંમત આપી હોય. દાખલા તરીકે જમીન 2 લાખ રૂપિયા, પણ હવાલામાં તમને જમીનનો કોઈ હવાલો જ ના આપ્યો હોય કે ભાઈ જમીનની બજાર કિંમત હવે કેટલી ઉપજે છે, એના વિશે તમને કોઈ સૂચના જ ના હોય, તો અહીંયા જમીનની કિંમત શૂન્ય નથી થતી. તો એની જૂની કિંમત છે એટલી જ બજાર કિંમત એની છે એમ ધારવું. પણ કયા કિસ્સામાં? જ્યારે એ અદ્રશ્ય મિલકતો ન હોય એ કિસ્સામાં. તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સચર્સ આવી કોઈ પણ મિલકતો કે જે અદ્રશ્ય નથી એવી મિલકતો ની ઉપજ કિંમત અંગે જો હવાલામાં કોઈ સૂચના ન હોય તો એની ચોપડે કિંમત એ જ એની ઉપજ કિંમત છે એમ માની અને એની નોંધ કરવાની હોય છે. પણ અદ્રશ્ય મિલકતો વિશે હવાલામાં તમને ઉપજ કિંમત ના આપી હોય તો એની કિંમત આપણે શૂન્ય ગણવાની છે, 0 ગણવાની છે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ જે હમણાં આપણે ચર્ચા કરી
નંબર 4, કાયમી કે દ્રશ્ય મિલકતો ની ઉપજ અંગે જ્યારે કાયમી કે દ્રશ્ય મિલકતોની ઉપજ અંગે હવાલામાં કોઈ જ સૂચના ન હોય તો તેની ચોપડે કિંમત એ જ તેની ઉપજ કિંમત છે. તેમ ગણી નોંધ કરવી. તો હમણાં આપણે અદ્રશ્ય મિલકતો વિશેની જે નોંધની ચર્ચા કરી એની સાથે જ મેં આ મુદ્દાને વણી લીધેલો. ફરી વખત આપણે જોઈ લઈએ આ મુદ્દો કે જ્યારે કોઈ મિલકત અદ્રશ્ય ન હોય, દ્રશ્ય હોય અથવા અને કાયમી હોય કે વાસ્તવિક હોય, તો આવી અદ્રશ્ય મિલકતો સિવાયની જે મિલકતો છે એ મિલકતોની ચોપડે કિંમત તમને આપી છે, પણ હવાલામાં કીધું નથી કે આવી મિલકતોની ઉપજ કેટલી થઈ અથવા તો એની બજારમાં મૂલ્ય કેટલું મળ્યું, એની કોઈ સૂચના ના હોય. તો એવા સંજોગોની અંદર આવી કાયમી, વાસ્તવિક કે દ્રશ્ય મિલકતોની ઉપજ કિંમત એ એની ચોપડે કિંમત જ છે એમ ગણવું. એટલે કે એની જે ચોપડે કિંમત છે એ મિલકત વેચતા એટલી જ રકમ આપણને પ્રાપ્ત થઈ. દાખલા તરીકે જમીન 2 લાખ રૂપિયા તમને પાકા સરવૈયામાં આપી હોય, પણ એનું ઉપજ કેટલી મળી એને જમીનને વેચતા એ તમને આપેલ ન હોય, તો અહીંયા એવું માનવાનું છે કે જમીન 2 લાખ રૂપિયા ચોપડે કિંમત છે તો એને વેચવામાં આવી ત્યારે પણ આપણને 2 લાખ રૂપિયા જ મળ્યા. એટલે કે ચોપડે કિંમતથી વધુ રકમ પણ ન મળી, ઓછી પણ ન મળી, ચોપડે કિંમત જેટલી છે એટલી કિંમત આપણને પ્રાપ્ત થઈ છે. તો ઉપજ કિંમત અંગે હવાલામાં કોઈ સૂચના ન હોય તો અદ્રશ્ય મિલકતો સિવાયની મિલકતોની ઉપજ કિંમત એ એની ચોપડે કિંમત જ છે એમ ગણવું. ત્યાર પછી નંબર 5, દેવાઓની ચૂકવણી અંગે. દેવાઓની ચૂકવણી અંગે તો દેવાઓની બાબતમાં પણ મિલકતો જેવો જ સિદ્ધાંત લાગુ પડે છે. તો લખીએ સૌપ્રથમ, જ્યારે દેવાઓની ચૂકવવાની રકમ અંગે હવાલામાં કોઈ જ સૂચના આપેલ ન હોય તો દેવાઓ તેની ચોપડે કિંમતે જ ચૂકવવામાં આવે છે.
તેમ ગણી નોંધ કરવી. ઘણીવાર એવું બનતું હોય કે લેણદારો માની લો કે તમને 80,000 રૂપિયાના આપ્યા છે, તો લેણદારોની ચોપડે કિંમત 80,000, પણ માની લો કે હવાલામાં એના ચૂકવણીની કોઈ કિંમત આપી નથી. એવું નથી કીધું તમને કે લેણદારો છે એ 75,000 ચૂકવ્યા કે લેણદારો છે એ 82,000 ચૂકવ્યા. એવી કોઈ સૂચના દેવાઓ ચૂકવણી વિશે ના આપી હોય અથવા કોઈ ચોક્કસ દેવાઓ વિશે તમને કહેવામાં ના આવ્યું હોય કે કેટલા રૂપિયાનું એ દેવું ચૂકવ્યું. તો એવા સંજોગોમાં જ્યારે કેટલા રૂપિયા ચૂકવ્યા એની સૂચના ના હોય તો ચોપડે કિંમત જે છે એટલા જ રૂપિયાનું દેવું આપણે ચૂકવેલું છે. એટલે કે દેવામાં વધારો પણ નથી થતો, એ દેવામાં ઘટાડો પણ નથી થતો. તો એની ચોપડે કિંમત જેટલી કિંમતથી દેવાની ચૂકવણી કરવામાં આવી એમ ગણી અને આપણે નોંધ કરવાની છે. ઘણીવાર તમને બોર્ડમાં 1 માર્કમાં પૂછી લેતા હોય છે કે કોઈ અદ્રશ્ય મિલકત ની ઉપજ કિંમત અંગે સૂચના આપવામાં ના આવી હોય તો એની ઉપજ કિંમત કેટલી? તો આપણે લખવાનું શૂન્ય. ઘણીવાર એવી રીતે પૂછે કે કાયમી કે વાસ્તવિક કે દ્રશ્ય મિલકતોની હવાલામાં કોઈ ઉપજ કિંમત અંગે સૂચના ન હોય તો એની કિંમત કઈ ગણવી? તો આપણે લખવાનું ચોપડે કિંમત અથવા જૂની કિંમત. ત્યાર પછી તમને એવું કહેવામાં આવે કે દેવાઓની ચૂકવવાની કિંમત અંગે હવાલામાં કોઈ સૂચના ન હોય તો કઈ રકમથી દેવાઓ છે એ ચૂકવવામાં આવ્યા હશે અથવા તો એની ચૂકવણીની કિંમત કઈ? તો આપણે લખવાનું એની ચોપડે કિંમત. તો આ અગત્યના મુદ્દા. ત્યાર પછીનો જે મોસ્ટ આઈએમપી મુદ્દો છે જેની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં એ મુદ્દો લખી પણ લઈએ અને એની ફરી વખત આપણે ચર્ચા કરી લઈએ. તો એ છે ભાગીદારની પત્નીની લોન અંગેનો મુદ્દો. મુદ્દા નંબર 6. ભાગીદારની પત્નીની લોન અંગેનો મુદ્દો. તો ભાગીદારની પત્નીની લોન એ બે રીતે આપવામાં આવતી હોય છે. તો એક તો ભાગીદારની પત્ની પોતાના અંગત ધનમાંથી એટલે કે સ્ત્રી ધનમાંથી રૂપિયા પેઢીને ઉછીને આપે તો એ ભાગીદારની પત્નીની લોન કહેવાય. બીજી મેથડ એવી છે કે પૈસા છે એ ભાગીદારના નામના હોય, ભાગીદારની પોતાની માલિકીના પૈસા હોય, એમના પત્નીના નામના નહીં કે એમને પત્નીની માલિકીના નહીં. તો એ સ્ત્રીધનમાંથી રૂપિયા ન કહેવાય. ભાગીદાર પોતાના રૂપિયા એમના પત્ની મારફતે પેઢીને ઉછીને આપે અથવા તો એમની પત્ની છે એ એમના જે ભાગીદાર છે એમના રૂપિયાને ઉછીના પેઢીમાં આપે તો એવા સંજોગોમાં પણ એ ભાગીદારની પત્નીની લોન એ ભલે લખ્યું હોય પણ એકચ્યુઅલી એ ભાગીદારની પત્નીની લોન કહેવાતી નથી, કારણ કે નાણું ભાગીદારની પોતાની માલિકીનું છે. તો એ રીતે અહીંયા બે મુદ્દાઓ આપણે લખીશું. સૌપ્રથમ નંબર 1, ભાગીદારની પત્નીએ પોતાના અંગત નાણામાંથી એટલે કે સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપી હોય તો તે
ભાગીદારે પેઢીને લોન આપી ગણાય નહીં. તેથી ભાગીદારના પત્નીની લોન અન્ય ત્રાહિત દેવાઓ ની જેમ દાખલા તરીકે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ વગેરેની જેમ જ પેઢી ચૂકવે છે. આપણે આગળ આમનોંધો પણ લખવા જઈ રહ્યા છીએ, તો એમાં આમનોંધ નંબર જે 14 છે એ મુજબ અહીંયા આમનોંધ થશે. ભાગીદારની પત્નીની લોન, એમાં પહેલો મુદ્દો છે કે ભાગીદારની પત્ની જો પોતાના અંગત ધનમાંથી રૂપિયા પેઢીને ઉછીના આપે તો એ ભાગીદારે લોન આપી ન કહેવાય, પણ ભાગીદારના પત્નીએ પેઢીને ઉછીની લોન આપી કહેવાય. તો ભાગીદારના પત્ની એ પેઢીના ભાગીદાર નથી, એટલે ભાગીદારના પત્ની છે એ પેઢીના લેણદાર છે. એટલા માટે ભાગીદારના પત્ની છે એમને ત્રાહિત દેવાઓ જેવા કે લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ એની સાથે એટલે કે ત્રાહિત દેવાઓની જેમ જ પેઢી એમને લોનની રકમ ચૂકવી આપશે. તો એમની આમનોંધ આપણે લખીએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તે રોકડ બેંક ખાતે જમા. ભાગીદારના પત્નીની લોન છે એ ત્રાહિત દેવું છે, તો એનું ખાતું બંધ કરી અને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ, તો એ જમા બાજુ રકમ આવશે. જ્યારે આ દેવું ચૂકવવામાં આવે છે તો હવે દેવાનું ખાતું તો બંધ થઈ ગયું, ભાગીદારના પત્નીની લોનનું ખાતું બંધ થઈ ગયું, તો હવે ત્યાં આપણે ખતવણી આમનોંધની કરી શકીએ નહીં. તો ખતવણી આપણે ફરજિયાતપણે માલ મિલકત નિકાલ ખાતે થાય એ રીતે આપણે આમનોંધ છે એની રચના કરવી પડે. તો દેવું છે એ ચૂકવાય છે, તો ભાગીદારના પત્નીની લોન ખાતે ઉધાર કરવાને બદલે હવે થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને રોકડ ધંધામાંથી જાય એટલે રોકડ બેંક ખાતે આપણે જમા કરશું. બેંક જો ચેક આપતા હોઈએ તો બેંક આપણા વતી એને નાણાં આપશે, એટલે આપનાર ખાતે જમા એટલે બેંક ખાતે પણ જમા થઈ શકે. ત્યાર પછી પેટા મુદ્દા નંબર 2. હવે ઘણીવાર એવું બનતું હોય કે અહીંયા તો ભાગીદારના પત્નીએ પોતાના અંગત નાણાંમાંથી ઉછીના રૂપિયા પેઢીને આપ્યા, પણ ઘણીવાર એવું બને કે ભાગીદારના પત્ની છે એ અંગત નાણાંમાંથી એટલે કે પોતાના રૂપિયામાંથી, પોતાના રૂપિયાને કહેવામાં આવે છે સ્ત્રીધન, સ્ત્રીધનમાંથી રૂપિયા ઉછીના પેઢીને ન આપ્યા હોય તો એવા સંજોગોમાં કઈ રીતે અસર થાય? તો લખીએ, જો ભાગીદારના પત્નીએ તેના પતિના એટલે કે ભાગીદારના નાણાંમાંથી પેઢીને લોન આપી હોય તો તે
ભાગીદારના પત્નીની લોન ગણાય નહીં, પરંતુ ભાગીદારે પેઢીને આપેલી લોન ગણાશે. કારણ કે નાણાં છે એ ભાગીદારના છે, ભાગીદારના પત્નીના નહીં, એટલા માટે જેના નાણાં હોય એની એ લોન ગણાય. તો અહીંયા લોનના નાણાં છે એ ભાગીદારના પત્ની છે એમના પતિ એટલે કે પેઢીનો ભાગીદાર, ભાગીદારના પોતાના નાણાં છે એ પેઢીને ઉછીના આપવામાં આવતા હોય તો એ ભાગીદારે પેઢીને આપેલી લોન કહેવાય. તો એ ત્રીજા નંબરે ચૂકવાય. ત્યાર પછી જો ભાગીદારના પત્નીએ ભાગીદારના નાણાંમાંથી નહીં પણ પોતાના નાણાંમાંથી આપ્યા હોય તો જ એ ભાગીદારના પત્નીની લોન કહેવાય, જે ત્રાહિત પક્ષકારોની સાથે ચૂકવવામાં આવે છે. ત્યાર પછી આગળ લખીએ આ સંજોગોમાં હમણાં વાત થઈ એ મુજબ કે નાણાં ભાગીદારના પોતાના છે, પણ આપણને દાખલામાં આપેલું છે ભાગીદારના પત્નીની લોન, પણ સ્ત્રીધનમાંથી નહીં, સ્ત્રીધન એવા શબ્દનો ઉપયોગ નથી. તો એનો અર્થ એ થાય કે ભાગીદારના પત્નીની લોન ભલે રહી પણ એ નાણાં ભાગીદારના છે. તો ભાગીદારના નાણાં હોય તો એ ભાગીદારના પત્નીની લોન ભલે લખ્યું હોય પણ ખરેખર ભાગીદારે જ પેઢીને આપેલી લોન કહેવાય. તો ભાગીદારે પેઢીને આપેલી લોન હોય તો એ ભાગીદાર એટલે બીજો પક્ષકાર, ત્રીજો નહીં. પહેલો પક્ષકાર પેઢી, બીજો પક્ષકાર ભાગીદાર અને ત્રીજો પક્ષકાર પેઢી સાથે આર્થિક વ્યવહાર કરનારાઓ. એમાં ત્રાહિત પક્ષકારોમાં લેણદાર, દેવી હુંડી, બેંક, ઓવરડ્રાફ્ટ, આ બધા પક્ષકારો આવે, સરકાર. તો એ બધા ત્રાહિત દેવાઓ કહેવાય અથવા તો ત્રીજા પક્ષકારો કહેવાય. તો અહીંયા આવી ભાગીદારની લોન જે છે એ લોન ત્રાહિત દેવાઓની સાથે ચૂકવી શકાય નહીં, કારણ કે ત્રાહિત દેવું નથી. તો અહીંયા એવા સંજોગોની અંદર આમનોંધ નંબર 13 થશે, જે આમનોંધો હવે આના પછી આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો લખીએ આમનોંધ: ભાગીદાર ની લોન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો આ રીતે એમની આમનોંધ થશે. અહીંયા થિયરી બધી